તમને આ વિડીયો જોવાનું મન થયું છે તે જણાવે છે કે તમે આસ્તિક સ્ત્રી કે પુરુષ છો. વિશ્વાસ કરો કે સ્વયં મહાદેવ તમને આ વિડીયો જોવા માટે પ્રેરિત કર્યા છે. તેથી કોઈ પણ સંજોગોમાં વિડીયો અંત સુધી નિહાળજો. પવિત્ર ઝાડ એવા બિલીના ઝાડના ફાયદા તેમજ બિલીપત્રના ફાયદા પણ આ વિડીયોમાં જાણીશું. બિલીનું વૃક્ષ હોય છે ત્યાં હવા શુદ્ધ રહે છે અને તેના ફૂલોમાંથી પ્રસ્તુતિ સુગંધના કારણે આજુબાજુનું વાતાવરણ મહેકતું રહે છે. શિવ મંદિરમાં બિલીનું વૃક્ષ અચૂક જોવા મળે છે. ભારતીય ઋષિઓ એ બિલીપત્રને ભગવાન શિવની પૂજામાં સ્થાન આપ્યું, તેનું મહત્વ વધાર્યું છે. બિલીનું વૃક્ષ અને બિલીપત્રના અગણિત ફાયદાઓ છે, પરંતુ અહીંયા કેટલાક અગત્યના ફાયદાઓ જાણવા જઈ રહ્યા છીએ. જો તમારે એકવાર સાંભળવા જ જોઈએ. અને મિત્રો, વિડીયોને લાઈક કરજો અને ચેનલનો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1. બિલીના ઝાડને સ્પર્શ કરવાથી ઘણા બધા પાપોમાંથી મુક્તિ મળે છે. નંબર 2. બિલીની સેવા કરવાથી શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. નંબર 3. બિલીનો કાંટો વાગવાથી મૃત્યુની પીડા હરાય છે. નંબર 4. બિલીની પ્રદક્ષિણા કરવાથી 68 તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. નંબર 5. નાના મોટા જીવજંતુ જાણે અજાણે માર્યા હોય તો બિલીની પ્રદક્ષિણાથી ધોવાય છે. નંબર 6. બિલીના ઝાડ નીચે શિવ પુરાણ વાંચવાથી અક્ષય પુણ્ય મળે છે. નંબર 7. બિલીના ઝાડને પાણી પીવડાવવાથી શિવજીના અભિષેક જેટલું પુણ્ય મળે છે. નંબર 8. બિલીના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન મળે છે. આધ્યાત્મિક તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નંબર 9. આ મૃત્યુલોકમાં જેના ઘરે બિલ્લી છે એને જ પવિત્ર માનવામાં આવે છે. તેના ઘરે 68 તીર્થો બિરાજમાન છે. નંબર 10. બિલીના ઝાડ નીચે પ્રાથમિક શિવલિંગ માટીનું શિવલિંગ બનાવવું ખૂબ જ મહિમા છે. નંબર 11. બિલીના ઝાડ નીચે ઓમ નમો શિવાય મહામંત્રની માળા કરે છે તો તે બિલીના પાન મહાદેવને ચડ્યા હોય તેટલું પુણ્ય મળે છે. નંબર 12. કોઈ પણ માળાને સિદ્ધ કરી હોય તો બિલીના ઝાડ નીચે જાપ કરવો જોઈએ. શિવાલયમાં જાપ થતા હોય તો પણ 3 વાર તો બિલીના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ. 13. બિલીનું જંગલ જે લોકો બનાવે છે તે લોકો ભવ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. નંબર 14. બિલીનું ઝાડ મહાદેવનું સ્વરૂપ છે. નંબર 15. બિલીના ઝાડ પાનને તોડી શકે છે. જેનું વ્યાવું ઉછેર્યું હોય બીજાને તોડવાનો અધિકાર નથી. શિવ રહસ્ય જે વાવે એ જ તોડે. જે દિવસે જીવજંતુને માર્યા હોય એ દિવસે બિલીની 108 પ્રદક્ષિણાથી પાપમાંથી મુક્તિ થઈ જાય છે. બિલીનું ઝાડ એ મહાદેવનું સ્વરૂપ હોવાથી તેના દર્શન કરવાથી દિવસમાં પાપ ધોવાઈ જાય છે. નંબર 18. જે આ ધરતી પર બિલીના ઝાડ વાવ્યા છે તેને મહાદેવની દુનિયામાં વિશ્વ કલ્યાણનું કામ કર્યું છે. એ જ વિશ્વ કલ્યાણ એ જ ભગવાન શિવનો સંકલ્પ છે. તેથી એ જીવનને શિવ પદની પ્રાપ્તિ થાય છે. નંબર 19. બિલીના ઝાડ નીચે શિવ ભક્તને જમાડવાથી દરિદ્રતાનો નાશ થાય છે. નંબર 20. બિલીના ઝાડ નીચે સૂવવાથી કાળ રાત્રિ સુધરે છે. નંબર 21. બિલીપત્રના રસમાં ઉમળુંને બોળીને પટ્ટીમાંથી રાખવાથી તે સુકાઈ ગયા બાદ તીજી વખતે રસમાં બોળી માથા પર લગાવવી જોઈએ. બિલીપત્રના મૂળને સફેદ દોરામાં પીરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ, ક્રોધ અને અશૌચ રોગમાંથી છુટકારો મળે છે. બિલીપત્રને શ્રી વૃક્ષ પણ કહેવાય છે. બિલીપત્રના પૂજાથી દરિદ્રતાનો અંત લાવીને વૈભવશાળી બની શકાય છે. ઘરમાં બિલીપત્ર લગાવવાથી દેવી લક્ષ્મીની ખૂબ જ પ્રસન્નતા થાય છે અને તે સ્થળે તીર્થ સમાન ગણાય છે.
બીલીપત્રના પાનને લક્ષ્મીનું સ્વરૂપ ગણાય છે. એને પોતાની સાથે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ નહીં આવે. નંબર 26. બીલીપત્રના પાનને વિશેષતા છે કે જે આ પાનને 3ના સમૂહમાં મળે છે. તમે શિવ પૂજામાં ઉપયોગ કરેલી બીલીપત્રને ફરી ધોઈને શિવને ચડાવી નથી શકતા. બીલીપત્ર વૃક્ષમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. બીલીપત્રના ઝાડમાં મધ્ય સુખ છે અને તેની ટોચ પર શિવ છે. બીલીનું ઝાડ વૃક્ષનું સાથે પૂજા કરવું જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ કારણ કે બીલીના વૃક્ષમાં સ્વયં સદાનું શિવ સ્વરૂપ છે. મિત્રો, આ હતા બીલીના ઝાડના અને બીલીપત્રના ફાયદા. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. મહાદેવની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. ઓમ નમો શિવાય.